પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી છે તે ચૂંટણીનો પ્રચાર છે તે અત્યારે તમામ વોર્ડમાં થઈ રહ્યો છે। ત્યારે પોરબંદર મહાનગરપાલિકાનો જે વોર્ડ નંબર 1 છે તે વોર્ડમાં છેલ્લા કહી શકાય છેલ્લી 3 ટર્મથી ને ભાજપમાંથી જે ચૂંટણી લડતા આવતા હતા અને જે આ વિસ્તારમાં ખૂબ જ લોકપ્રિય છે એવા કેશુભાઈ બોખીરિયા, જેઓએ આ વખતે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી છે। શું કારણ છે અને અત્યારે તેઓ પ્રચાર કરી રહ્યા છે, શું લોકો સમક્ષ તેઓ વાત લઈને જઈ રહ્યા છે એ આપણે પૂછશું કેશુભાઈને। કેશુભાઈ, 3 ટર્મ છે તમે એક પક્ષમાં ચૂંટણી લડ્યા, લોકોના કામ કર્યા, આ વખતે શું એવું કારણ આવ્યું કે તમને ના પાડી અને હવે તમારું આગળ શું કઈ રીતનું કામ છે તમે કરશો? એ લોકોએ 3 ટર્મનું કીધું, ટિકિટ ન મળી મને, એટલે મારો એરિયા સદર છે, 5,500-6 હજાર મત વિસ્તાર છે બ્રાહ્મણોનો, એના માટે થઈને મારે અપક્ષમાં ઊભું પડ્યું। નહીં તો આજે વિસ્તાર તમારો છે, તમે અહીંયા બરાબર અપક્ષમાં ચૂંટણી લડો છો, ત્યારે એવું કયું કારણ કે ટૂંકમાં નિયમ મુજબ તમને કે ભાઈ 3 ટર્મ છે તો બીજી જગ્યાએ આપ્યું છે, લાગે શું કારણ છે? ઘણી જગ્યાએ આપી દીધા 3 ટર્મ વાળાને, એ તો બધા બાના કરીને કાઢવાની વસ્તુ હતી। હવે લોકો જે છે અત્યાર સુધી પક્ષને લઈને મત માગતા હતા, પક્ષને તમે બે, અત્યારે તમારું જે એક ઉમેદવાર છો તમે અપક્ષ તરીકે, લોકોનો કેવો રિસ્પોન્સ છે અને શું લોકો પાસે અપેક્ષા છે કે મતદાન કઈ રીતના કરે? આ લોકોનો બધાનો અપેક્ષા એવી છે કે અમારા એરિયા જુબેલીની આ સાઈડ 6-7 હજાર મત વિસ્તાર છે, એક ટિકિટ પણ આપી નથી, 4 ટિકિટ આપી દીધી રોડની ઓલી સાઈડ બોખીરામાં। તો મારો આ એરિયો છે, મારો મત વિસ્તાર છે, બધા મારી ઘરે આવે એના માટે થઈને અપક્ષમાં મારે ચૂંટણી લડવી પડી। મતદારો છે તમારા વિસ્તારના મતદારો, એને શું અપીલ કરશો કે મતદાન કરતી વખતે? એ તો મારા કામ બોલે છે, હું કામ કરું છું, મારા ઘરે બધા આવે છે કામ માટે, એને ક્યાંય જવું નથી પડતું, હું બધા લોકોની વચ્ચે રહું છું। તો જે રીતે કેશુભાઈ બોખીરિયાએ જણાવ્યું કે તેમના માટે પક્ષ મહત્વ નથી, પરંતુ તેમને જે કરેલા કાર્યો જે છે તેનાથી તેઓને લોકો ઓળખે છે અને ભવિષ્યમાં પણ તે છે તેમનું ઘર છે, તે જ તેમનું કાર્યાલય કે જે તેમની લોકો જ્યાં આવી અને રજૂઆતો કરતા હોય છે એમના પ્રશ્નને લઈને આગળ પણ આ જ રીતની કામગીરી છે તેઓ કરતા રહેશે। પ્રતિશ સિલુ, પોરબંદર મિરર।